પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પત્રકારિતા પરિષદ દ્વારા વર્ષ 2026ને પત્રકારોના પરિવારની ચિંતાના વર્ષ તરીકે ઉજવવાનો પ્રારંભ ભાવનગરથી થયો હતો. તબક્કાવાર એક પછી એક જિલ્લાના પત્રકારોનો 10 લાખ અકસ્માત વીમા, 9 પ્રકારની સ્કીમો સાથે લેવા, ડોક્યુમેન્ટ્સ એકત્રિત કરવા, આઈ કાર્ડ તૈયાર કરવા તેમજ દરેક પત્રકારને પહોંચતા કરવા સહિતની વ્યવસ્થા સંગઠન દ્વારા કરવામાં આવી છે. ત્યારે ભરૂચ જિલ્લા અધિવેશન અંકલેશ્વરમાં યોજાવાનું નક્કી થતાં ટીમ અંકલેશ્વરની વિશેષ જવાબદારી હતી, છતાં સૌએ ખભેથી ખભો મિલાવી કાર્યક્રમને સફળ બનાવવા જુદી જુદી પ્રકારની જવાબદારીઓ નિભાવી હતી. આ કાર્યક્રમમાં ખાસ આમંત્રિત મહેમાન એવા ગુજરાત રાજ્યના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. તેમના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકાતા રાષ્ટ્રગીતના સામૂહિક ગાન સાથે શાબ્દિક સ્વાગત સાથે મહેમાનોનું સ્વાગત સન્માનપત્ર, બુકે, સ્મૃતિ ભેટ સાથે કરાયું હતું. તાલુકા પંચાયત પ્રમુખ તેમજ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ સહિત ભાજપના સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આમંત્રિત સમાજ શ્રેષ્ઠીઓ, સંસ્થાના વડીલો, રાજ્ય મહેમાનો તેમજ સૌનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા પત્રકારોનું યોગદાન, સમાજ પ્રત્યે જવાબદેહી, રાષ્ટ્રના વિકાસ, ભૂમિકા તેમજ છેવાડાના માણસ સુધી સંદેશા પહોંચાડવાનું કાર્ય પત્રકારો નિભાવી રહ્યા છે. વગર પગારે દુશ્મનો પેદા કરવાનું કાર્ય એમનું સન્માન અને સ્વાભિમાનની લડાઈ બની જાય છે. પ્રદેશ અધ્યક્ષ દ્વારા પત્રકારોના જોખમી કાર્યો વચ્ચે પત્રકારોના પરિવારની ચિંતા કોણ કરશે? જે પત્રકારોને સરકારી કોઈ યોજનાનો લાભ મળી રહ્યો નથી તે સહિત આ સંગઠનમાં જોડાયેલા તમામ પત્રકારોના પરિવારને 10 લાખના વીમાની સુરક્ષા આપવા પત્રકારિતા પરિષદ પત્રકારો પાસેથી એક પણ રૂપિયો લીધા વિના પ્રીમિયમ ભરી રસીદો તેમજ આઈ કાર્ડ પત્રકાર સુધી પહોંચતા કરવા સુધીની ચિંતા કરે છે. ત્યારે ભરૂચ જિલ્લાનું સૌથી શ્રેષ્ઠ અધિવેશન સફળતાના શિખરો સર કરી ગયું છે. માત્ર દેશનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું 5000 કરતાં વધુ પત્રકારોની એકમાત્ર સંગઠન સતત પત્રકારોની તેના પ્રશ્નોની ચિંતા, જે પ્રશ્નોના ઉકેલ આવ્યા નથી તેની જાણકારી સાથે પત્રકારોને બેસવા દરેક જિલ્લાના સરકારી બિલ્ડિંગમાં એક ઓફિસ ફાળવવા મંત્રીશ્રીને મધ્યસ્થી કરવા વિનંતી કરી હતી. ત્યારે મહિલા પત્રકારોની સંખ્યા વધી સમાજમાં મહિલાઓની સમસ્યા માટે જાગૃત બની લડત લડવાની હાંકલ મહિલા અધ્યક્ષ શ્રીમતી સમીમબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમની ખાસ વિશેષતા 10 પત્રકારો જુદા જુદા સેવાના સોપાન સાથે ફરજ બજાવતા હોય તેવા પત્રકાર સ્વરૂપે સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે પત્રકારો માત્ર કલમ અને કેમેરા પૂરતા સીમિત નથી, સેવાની સુવાસ આમ જનતા સુધી ફેલાવી રહ્યા છે. તેનું સન્માન સૌથી મોટું ગૌરવ છે, પત્રકાર જગત માટેનું હતું. આ કાર્યક્રમના અંતે જિલ્લા અધ્યક્ષ શ્રી અતુલભાઈ મુલાણીએ આભાર વિધિ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા યોગદાન આપનાર ઝોન, જિલ્લા, તાલુકાના હોદ્દેદારો, જેમની પાસે ઓથા નથી હોવા છતાં ફરજ બજાવનાર તમામ અભિનંદનને પાત્ર બન્યા હતા. સમજદારીના અભાવે આવા ખર્ચા કરે છે. આવી એન્ટ્રીઓ પાડવા માટે જે પ્રેસ કાર્ડનો કે પ્રેસ લખેલી ગાડીનો ઉપયોગ કરે છે ને, એ આપણા માટે કલંક છે. સાચું પત્રકારત્વ કરે છે એને જાહેરાતની જરૂર નથી, પોતે જાહેરાત છે. સમાચાર બનાવતા ન આવડતા હોય, ક્યારેના સમાચાર પ્રસિદ્ધ ન થતા હોય, જેસીબી ચલાવતો હોય, જેસીબી ના ડ્રાઈવર પાસે પ્રેસના કાર્ડ મેં જોયા છે. પણ આ સંગઠન બનાવ્યું ત્યારે જેમ જેમ એક એક જિલ્લામાંથી ઘટનાઓ અમારી સામે આવવા મળી, એમાંથી મેં શીખતા ગયા એટલે 2 ગાઈડલાઈન બનાવી હતી. એક, જેની પાસે પ્રેસ કાર્ડ છે પણ પત્રકારત્વ કરતો નથી એવાને આ સંગઠન મેમ્બરશિપ આપતું નથી. બીજું, જેની પાસે ગવર્નમેન્ટનું કાર્ડ પણ છે, પોતાનું છાપું પણ છે, ચેનલ પણ છે, પણ દમદાટીયું મારીને ઉઘરાણા કરે છે, પત્રકારો માટે કલંકિત કામ કરે છે, આવા લોકોને આ સંગઠન સભ્યપદ આપતું નથી. આવા જતા રહેલા છે એટલે એમને યાદ કરીને મતલબ નથી. હમણાં તેમજ ભરૂચ જિલ્લામાંથી, અલગ અલગ તાલુકામાંથી તેમજ રાજ્યના બીજા જિલ્લામાંથી પધારેલા પ્રદેશના હોદ્દેદારો, પ્રમુખો, આપ સૌ અમારા આમંત્રણને માન આપીને પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણો સમય આપવા બદલ. પત્રકારોમાં સંગઠનો ઘણા બધા હોય છે, પરંતુ પત્રકાર એકતા પરિષદ
એ પત્રકારોના હિત માટે સતત કાર્યરત રહે છે. કહેવાનું અને કરવાનું એ એનું સૂત્ર છે. પત્રકારોના વીમાની વાત કરવાની, પણ સાથે સાથે પોલિસીનું વિતરણ પણ કરવાનું એ પત્રકાર એકતા પરિષદનું કાર્ય છે. પત્રકારોનું સૌથી મોટું જો સંગઠન હોય તો ગુજરાતની અંદર પત્રકાર એકતા પરિષદ છે, જે પત્રકારોને કોઈપણ પ્રકારના ડર વગર પોતાના સંગઠનમાં જોડે, જેનો સેનાપતિ મજબૂત હોય, એની સેના ક્યાંય પાછી નથી પડતી, એવું આ ગુજરાતનું મોટામાં મોટું સંગઠન છે. આજે ભરૂચ જિલ્લાની અંદર આ અધિવેશન ભરાયું છે. તે અધિવેશનની અંદર તમામ પત્રકારોને એકજૂટ થવા માટે હાકલ કરવામાં આવી છે અને ગુજરાતના દરેક જિલ્લામાંથી પત્રકારો આ સંગઠનમાં જોડાઈ રહ્યા છે અને પત્રકાર એકતા પરિષદ સાચા અર્થમાં ગુજરાતના પત્રકારોનું એક મોટું સંગઠન બની રહ્યું છે. कातरोड़िया, अध्यक्ष पत्रकार एकता परिषद गुजरात। आज का भरूच जिले का अधिवेशन अंकलेश्वर के नगर पालिका हॉल में रखा। सबसे सुंदर कार्यक्रम भरूच जिले में पहली बार हुआ है। इतना सुंदर आयोजन की कोई बात पूछो मत। लास्ट ईयर में हमने एक स्कीम रखी है, पत्रकारों का परिवार की चिंता। पत्रकारों के परिवार की चिंता का वर्ष हम जब मना रहे हैं, तब सभी जिले में हमारे साथ जुड़े सब पत्रकार का 10 लाख का इंश्योरेंस 9 स्कीम के साथ सबका इंश्योरेंस हमारा संगठन करेगा। पत्रकार से 1 रुपया भी नहीं लेना है और इंश्योरेंस के साथ उसका आई कार्ड भी मिलेगा, तो संगठन रिकॉर्ड पर भी क्लियर हो जाएगा और सभी पत्रकार हमारे साथ जुड़े हैं, जिसको गवर्नमेंट की कोई स्कीम का लाभ नहीं मिलता है उसको भी ये लाभ मिलेगा। तो ये संगठन गुजरात में पहल करने जा रहा है कि सब पत्रकारों को 10 लाख का इंश्योरेंस दे रहा है। भरूच जिला में हमारा ये 8वां जिला है जिसका पॉलिसी हमने क्लियर की है। यहाँ पॉलिसी का वितरण भी किया है। मंत्री श्री ईश्वर भाई पटेल हाजिर थे, उसकी हाजिरी में सबको पॉलिसी भी दे दी गई है। રોજિંદા જીવનમાં ઘટનાઓ બનતી હોય છે, સમસ્યાઓ, કુદરતી વિપદા સમયે પણ પત્રકારો પોતાની જવાબદારી નિભાવીને મિત્રો પોતાની અને પોતાના પરિવારજનોની ચિંતા કર્યા વિના અવિરતપણે જ્યાં રેલ આવી હોય, કોઈ આગ લાગી હોય, આવા અનેક સમયે પોતે અડીખમ રહીને પોતે પોતાના જીવના જોખમે પોતે વિડીયોગ્રાફી કરીને સમાજ સુધી એ પોતે એમના માધ્યમથી સમાચાર દ્વારા બધાને માહિતી આપી રહ્યા, ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.